ભગવાનભાઈ સોલંકી, આપ સૌને જણાવતા આનંદની વાત કરું છું, કેમ કે આ ફિલ્મ 11 તારીખે રિલીઝ થવાનો હતો, પરંતુ અમુક કારણોસર અને અમુક સંગઠનોએ આ ફિલ્મનો વિરોધ કર્યો અને 11 તારીખને બદલે 25 તારીખે રિલીઝ થયું. 25 તારીખે ઇન્ડિયામાં માત્ર 200 ટોકીઝમાં રિલીઝ થયું. એમાં વેરાળમાં તો આવવાની કોઈ શક્યતા જ નથી. પછી મેં પ્રયત્નો કરી અને ડીલરો સાથે વાત કરી અને વેરાળમાં વહેલી તકે આવે એવા પ્રયત્નો કર્યો અને આરાધના ટોકીઝના આયોજકને મળ્યો ત્યારે કીધું કે કાંઈ વાંધો નહીં ભગવાનભાઈ, તમે તારો ટોકીઝ લાવો. અને લોકોએ પણ ખૂબ સહયોગ આપ્યો, કેમ કે ટિકિટ લેવા માત્ર 2 દિવસમાં આખા શોની ટિકિટ બલ્કમાં ખરીદી અને મેં આયોજકને આપી અને એને કારણે આપણે આ ફિલ્મ નિહાળી રાખ્યા છે. તો હું સમાજને અને ચાહકોને એટલી વિનંતી કરું કે દરેકે દરેક ફિલ્મ જોઈ અને આયોજકને પણ મદદ કરે અને સાથે સાથે એના જે નિર્માતા છે કે આના જે અનંત મહાદેવન છે, એણે 29 કરોડમાં આ પિક્ચર બનાવ્યું અને 29 કરોડની સામે એને આવક બહુ ઓછી છે. તો આવા લોકોના જો ફિલ્મો આપણે નહીં જોઈ તો આપણા મહાન નાયકોનો ખરો ઇતિહાસ આવા પ્રોડ્યુસર ફિલ્મ નહીં બનાવે અને લોકો સુધી પહોંચશે નહીં. તો હું આપને વિનંતી કરું કે દરેકે દરેક દીકરી, ભાઈઓ, બાળકો આ ફિલ્મ જોઈ અને પોતે જાગૃત થાય.